નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો બગસરા નગરપાલિકા પુલના કામોમાં ગેરરીતિ થયા હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પાણી ભરેલા ખાડાઓમાં સિમેન્ટ કોન્ક્રીટ થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નગરપાલિકાની વીજળી એજન્સી પોતાના કામો માટે ઉપયોગ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લાના બગસરાના ઝાંઝરિયા રોડ ઉપર બની રહેલા પુલના કામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો લોકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પુલના પિલર માટે બનાવેલા ખાડાઓ પાણીથી છલોછલ ભરેલા હોવા છતાં એજન્સી દ્વારા પાણીની અંદર સિમેન્ટનો માલ નાખી સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે। 2 દિવસથી ચાલી રહેલા કામોનો વિરોધ ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવતા હોવા છતાં સત્તાધીશો કોઈ પગલાં નથી લઈ રહ્યા। 2 દિવસ અગાઉ કરેલા કામો હજી સુધી પણ સુકાયા નથી। કીચડથી લબોલબ ભરેલા ખાડાઓ પર બની રહેલો પુલ કેટલો મજબૂત બનશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। ત્યારે આ બારામાં નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું જોડાવેલો છું, નગરપાલિકાની વીજળી એજન્સી ઉપયોગ કરતી હોવાનું પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બારોબાર છે એટલે તો લાઇટ આપવી પડે। હવે તેઓને કોણ સમજાવે કે આ લાઇટનું બિલ પ્રજા ભોગવે છે, તો તે આ લાઇટ પ્રાઇવેટ કામો માટે કેમ વાપરી શકાય છે। ત્યારે ભાજપ શાસિત બગસરા નગરપાલિકા ઉપર લોકોએ પોતાનો રોષ ઠાલવતા પુલનું કામ બંધ કરાવ્યું હતું અને જણાવ્યું હતું કે જો વ્યવસ્થિત કામ કરવું હોય તો જ કરો, નબળું કામ અમે ચલાવી નહીં લઈએ તેવું જણાવ્યું હતું। ત્યારે ત્યાં રહેલા કોન્ટ્રાક્ટર પણ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા। લોકોએ નબળા કામો થતા હોવાની ફરિયાદ કોન્ટ્રાક્ટરને કરતા તેઓએ રોપ જમાવતા કહ્યું હતું કે તમારે જેને કહેવું હોય તે કહેજો, કામ બંધ નહીં થાય। આવી ભ્રષ્ટ એજન્સીઓનો કોનો સાથ છે? કોની મીઠી નજર નીચે એજન્સીઓની દાદાગીરી કરે છે? ત્યારે લોકોના બેફામ પૈસાનો વેડફાટ સામે અધિકારીઓ અને સત્તાધીશો મૌન સેવી રહ્યા છે। નગરપાલિકાના સુપરવાઇઝર લોકોના સવાલોથી દૂર ભાગી રહ્યા છે, તો લોકોને હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કોને કરવી તેવી ચર્ચાઓ એ બગસરામાં વેગ પકડ્યો છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। નગરપાલિકાને ખબર છે કે આમ થોડું ચાલે। જવાબ તો આપો। સુપરવાઇઝરમાં મૂકાય તમારે જવાબ દેવાનો હોય, ભાગો છો કેમ? જવાબ તો આપો। પગાર શેનો લેવાનો તમે? મર્યાદા તો હોય તો તમારે કરવાનું છે તેમને। તમારે હાંડી ચાલુ રાખો, અહીંથી ઉડવા ખાડી સરેડી કરો ને એટલે ઉડવા પાણી નીકળી જાય 100% નીકળી જાય। નીચે રેતી હોય તો મારા બાપ આખા દાર નથી, દાર કરો ને તો મોટર વગર હાઈકે ઉપર પાણી ન આવે અને રેતે પાણી હોય। મારું નામ જયેશભાઈ ભીખુભાઈ પરમાર, નદીપરાનો રહેવાસી છું અને આ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એની સામે અમે વિરોધ ઉપાડી છીએ। તો એ લોકોનું કહેવાનું એમ છે કે અમને નગરપાલિકાએ કીધું છે એ પ્રમાણે જ અમે કરી છીએ। આ નગરપાલિકાની લાઇટ વાપરે છે તો એ વ્યાજબી કહેવાય? નગરપાલિકાની લાઇટ વાપરે કોન્ટ્રાક્ટરને દેવાની હોય નગરપાલિકાને કે કોન્ટ્રાક્ટરને એની લેવાની હોય એની લાઇટ? ભ્રષ્ટાચારમાં આ પાયાના જે ઓલા પણ હોય જે એસ્ટિમેટ પ્રમાણે એ પ્રમાણે છે નહીં। અને 2 દિવસ પહેલાં માલ નાખ્યો તે માલ હજી જામ્યો નથી। પાણીમાં નાખ્યો તો 1.5 ફૂટ પાણી હતું અને એમાં માલ નાખેલો છે। અને અહીંયા એનું એસ્ટિમેટ કે કોઈ વર્ક ઓર્ડરના કાગળિયા નથી સ્થળ ઉપર। અમારી સ્થળ ઉપર વર્ક ઓર્ડરની હજુ હાજર હોવું જોઈએ અને જે પાવર વાપરે છે નગરપાલિકાની પાવર નગરપાલિકાનો ન વાપરવા જોઈએ। કામ બાબતે અત્યારે જે થાય છે હાવ ભ્રષ્ટાચાર જ થાય છે। ત્યારે બગસરા શહેર કોંગ્રેસનો પ્રમુખ છું। આજે જોઈએ તો આ કામ ચાલુ છે નદીપરામાં પુલનું, એમાં અત્યારે ભ્રષ્ટાચાર હદબારો થઈ રહ્યો છે। ખાલી આ એક કામમાં નહીં
પણ બગસરામાં ઘણા જગ્યાએ રોડ છે કે પુલ છે કે ગમે એવા કામો એમાં અત્યારે ભ્રષ્ટાચાર અઢળક થઈ રહ્યો છે. એમાં નીચેથી માંડી ઉપર સુધી અત્યારે ભ્રષ્ટાચાર માજા મૂકી છે. જ્યારે આ સરકાર એવું કહેતી હતી કે અમે ભ્રષ્ટાચાર દૂર કરશું, દૂર તો કરવાનો આઘો રહ્યો, પણ અત્યારે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધતો જાય છે. અત્યારે વર્ક ઓર્ડરની કોપી માંગી તો વર્ક ઓર્ડરની કોપી પણ આ લોકો પાસે નથી. અત્યારે સરકાર છે એ બેરી, આંધળી અને મૂંગી થઈ ગઈ છે. એને ભ્રષ્ટાચાર દેખાતું નથી. ભ્રષ્ટાચારની કોઈ વાત કરે તો સાંભળતા નથી અને ભ્રષ્ટાચાર વિશે કંઈ બોલવા તૈયાર નથી. આ કયો પુલ બને છે, કયા રસ્તા ઉપર બને છે ને આ પુલમાં શું પ્રોબ્લેમ છે? આ પુલ છે એ ઝાંઝરિયા બસ સ્ટેન્ડ પાસે નદીપરામાં બને છે અને એમાં અત્યારે પાણી ભરેલું છે. એમાં આ લોકો કામ ચાલુ કરે છે અને આ કામ તમે જે કામ છે એ વ્યવસ્થિત કરો. જે માલ પ્રમાણે છે માલ વાપરો, પણ એ રીતના માલ નથી વપરાતો અને પાણી ભરેલું છે એમાં આ લોકો કામ કરે છે, જે અશક્ય છે. અને લોકોના પૈસાનું પાણી થઈ રહ્યું છે અત્યારે. મારું નામ કપિલભાઈ જેબલિયા, હું અહીંનો રહીશ છું અને નદીપરા વિસ્તારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અહીંયા પાણી ભર્યું છે તો પણ કામ ચાલુ છે અને મેં અહીંયા કહ્યું કે રહેવા દો, માલ નાખોમાં, તો મને એમ કીધું કે તમારે જે કરવું હોય એ કરી લ્યો, પ્રેસવાળાને બોલાવે તો બોલાવી લ્યો, મીડિયાવાળાને બોલાવી લ્યો, પણ કામ તો ચાલુ જ રહેશે. મને કે વિડીયો ઉતારી લ્યો, બધું કરી લ્યો. એવું મને એના કોન્ટ્રાક્ટરે કહેલું. અંદર જોયું કાલે માલ નાખ્યો તો કેવું લાગે છે અત્યારે? માલ નાખ્યો તો અત્યારે મેં અંદર ઉતરીને જોયું તો માલ એમને ન જતો બધો, કે જામ્યો નથી. અને કહેવાનું છે તો આ કામ સરખું થવું જોઈએ અને અહીંના પાયા નીચે ઉતાર્યા જ નથી, નદીની લેવલ જ છે. તો આ પુલ ક્યાંથી ટકે? નગરપાલિકામાં તમે વાત કરી આ બાબતે? આ બાબતે બધાને ફોન કર્યા પણ કોઈ કાંઈ અમને જવાબ આપી જ નથી રહી. શું કહે છે? બધા એમ કહે છે કે એ કામ વ્યવસ્થિત થાય છે, પણ અમે જોઈએ છીએ પણ અમારી નજરની સામે વ્યવસ્થિત નથી થતું. અહીંયા કોઈ આવતું જ નથી. નગરપાલિકાના સુપરવાઇઝર આવે એની સામે પણ કામ થઈ રહ્યું છે.